જાડેજાની સીધી દેખરેખ નીચે અને સૂચનાથી રેડ પાડવામાં આવે તો સ્વાભાવિક રીતે એમાં તો પોલીસનું નાક કપાય. પોલીસ પાસે તમામ સંસાધનો છે. ગીર સોમનાથ જિલ્લા પાસે એલસીબી છે, ગીર સોમનાથ જિલ્લા પાસે ક્રાઇમ બ્રાન્ચ છે, ગીર સોમનાથ જિલ્લા પાસે માની લો કે બાકીનો બધો સ્ટાફ છે. જેવી રીતે કલેક્ટર પાસે સત્તાઓ અને પાવર જે છે અને કલેક્ટર પોતાની સત્તા અને પાવરનો ઉપયોગ કરી અને જે રીતે અત્યારે રેડો નખાવે છે. કેટલું અનાજ પકડાણું છે. થોડાક સમય પહેલાં પ્રાંતિમાં પકડાણું હતું, હજી 4 દિવસ પહેલાં લોઢવાની અંદર પકડાણું, આ પહેલાં માની લો કે પકડાણું હતું. આ નવા કલેક્ટર આવ્યા પછી આ બધું પકડાય છે. આ પહેલાંય પણ કલેક્ટરો હતા, આ પહેલાં પણ માની લો કે એસપી તો ઘણા સમયથી છે, છતાંય જ્યારે આવું થાય ત્યારે માની લો કે પકડાય, એ પછી પાછું બંધ થઈ જાય. એટલે હવે જ્યારે પોલીસનું નાક કપાણું છે, પોતાનું જ્યારે નાક વઢાણું છે અને પોતે જ્યારે પોલીસ પોતે જ્યારે બે આબરૂ થઈ છે ત્યારે હવે જ્યારે માની લો કે ઓલું કેમ ઘોડો તબેલામાંથી નાસી જાય અને પછી તાળું મારવા જાય એમ હવે માની લો કે એ ઊભી બજારે ચડ્યા છે અને રેડ પાડવા છે. એટલે હવે નાના લોકોને ક્યાંક પીધેલા હશે 2 વાટકા અથવા 2 બોટલનો ધંધો કરતા હશે એને હવે લઈ અને બધું પૂરી છે. બીજી બાજુ પાછલે દરવાજેથી પાછી એની ગાડીઓનું તો માની લો કે આવન જાવનથી ચાલુ જ છે. મેં ભૂતકાળમાં તો એવું પણ કીધું છે કે દીવમાંથી જે દારૂ આવે છે એ દારૂ ગુજરાતમાં લઈ આવવા માટે એનું પાઇલોટિંગ ઉનાની પોલીસ કરતી હોય છે. આવું ભૂતકાળમાં મેં તો કીધેલું છે અને એ વાસ્તવિકતાઓ હતી. ઉનાના અગાઉ પીઆઈ જેલમાં ગયા છે, એ શું કરતા હતા? તોડકાંડ ચાલતો હતો, એ શું હતું? હવે તોડકાંડ કરતા હતા, જેલમાં એની બદલી કરી, હવે નવા પીઆઈ આવ્યા. હવે નવા પીઆઈ આવ્યા છે તો એ પણ માની લો કે એની નીચે પણ સીધે એની દેખરેખ નીચે કે એના ઓલા નેતૃત્વ નીચે પણ જે માની લો કે આ પ્રવૃત્તિ ડાંભાવવી જોઈએ અથવા એના ઉપર બ્રેક લાગવી જોઈએ તો એમાં તો અમુક ઉત્તરોત્તર દિન પ્રતિદિન વધારો થતો જાય છે. બેફામપણે ચાલે છે, ખુલ્લા ચાલે છે. દેશી દારૂના આંકડાઓ માની લો કે અત્યારે તમામ ગામોની અંદર ચાલે છે. કોઈ ગામ એવું ખાલી નથી. ભૂતકાળની અંદર અગાઉ એક ગામની અંદર 1-2 ધંધો કરનારા લોકો હતા. આજે માની લો કે ધંધો કરનારા લોકોની સંખ્યાઓ વધી ગઈ છે. તમે 2022 પહેલાં કોઈ પણ ગામની અંદર ચકાસણી કરો તો એક ગામમાં દારૂનો ધંધો કરનારા કેટલા લોકો હતા પોલીસ ચોપડે નોંધાયેલા? તો પોલીસને ખબર જ છે. હવે આજે પાછું 2022ની ચૂંટણી પૂર્ણ થઈ ગયા પછી પાછું માની લો કે પરિસ્થિતિ બદલાણી તો હવે એક ગામની અંદર 1 થી 2 ધંધો કરતા હતા, એ જ ગામમાં આજે 4 થી 5 ને 6 ધંધો કરવાવાળા નીકળ્યા. તો સંખ્યા વધી તો વિકાસ વધ્યો કે ન વધ્યો? વિકાસ છે એ વધ્યો. 2022 પહેલાં ધંધો કરનારાની સંખ્યા ઓછી હતી, 2022 પછી ધંધો કરવાવાળાની સંખ્યા વધી તો એમાં વધારો થયો. તો વધારો થયો તો એનો અર્થ શું થયો એ મારે કંઈ કહેવાની જરૂરિયાત નથી. તો આવું કોઈ કામ બાકી નથી. આખા તાલુકાના તમામ ગામોની અંદર બેફામ ચાલે છે કે આ તે છે. અને પરિસ્થિતિ એ છે કે લોકો કોઈ બોલવા તૈયાર નથી. પોતાના મોઢામાંથી સામી સાત્ય જાણતા હોવા છતાં બધી હકીકત બધા લોકો જાણે છે. ધંધો કરનારા લોકોથી કોઈ અજાણ હોય છે? ગામની અંદર કોઈ ધંધો કરતા હોય તો એને એમ હોય છે કે કોઈ એને ઓળખતા ન હોય. આવું પોલીસ સ્ટેશનો હોય ત્યારે પોલીસ ઓળખતા ન હોય, પોલીસ એને જાણતી ન હોય. તમામ ધંધો કરનારા લોકો એ પછી રેતીના ટ્રેક્ટરો ચાલતા હોય તો એની પાસેથી પોલીસ માની લો હપ્તા નથી લેતી. એનું એસોસિએશન લગભગ છે, એની પાસેથી હપ્તા લે છે. આ માની લો કે ખડા, સેંજળિયા અને દાંડીથી કે જે કાંઈ માની લો કે ટ્રેક્ટરો ચાલે છે, પછી આ બાજુ નવા બંદરથી દરિયાઈ રેતીમાંથી જે ચાલે છે અને એમાંથી ટ્રેક્ટરો ચાલે છે તો એ ટ્રેક્ટરોના હપ્તા કોણ લે છે? કોના દ્વારા ચાલે છે? કોણ ચલાવડાવે છે? કોણ હપ્તા ઉઘરાવે છે? કોના ટ્રેક્ટરો છે? કોના ટ્રેક્ટરોના માલિકો કોણ છે? એની તપાસ કરો. છેલ્લા 1 વર્ષની અંદર આરટીઓ મારફત તપાસ કરવામાં આવે કે છેલ્લા 2 વર્ષમાં તપાસ કરવામાં આવે કે માની લો કે અથવા 2022 પછી કેટલા આરટીઓની અંદર તપાસ કરો તો કેટલા ટ્રેક્ટરો નવા લેવામાં આવ્યા છે. આ બધી હકીકતો જે છે આ ધંધો. નદીઓ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે. વરસાદ ગમે તેટલો વરસે પણ એ વરસેલો વરસાદનું પાણી જે છે એ ભૂગર્ભમાં ઊંડાણ ઉતરે તો જ ભૂગર્ભ જળ ઊંચા આવે. નદીઓ તો આજે ઊંડી કરી નાખી છે, રેતી તો બહાવ પૂરી કરી નાખી છે, રેતી રહેવા જ નથી દીધી.
થોડાક સમય પહેલાં આ જ નગરપાલિકાના ટાંકા પાસેથી માની લો કે 1 વર્ષ પહેલાં શું કહેવાય ફ્લાઇંગ સ્ક્વોડની રાજકોટની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને રેતી ચોરીમાં મોટી ચોરી પકડાયેલી હતી. આ વાસ્તવિક હતી, એનું ઇસીજ કરેલું પણ હતું. તો આ બધી હકીકતો જે છે એ બેફામ રીતે માની લો કે ચાલે છે અને એ હપ્તા પદ્ધતિ, મિલીભગત, એકબીજાની ભાગીદારી સિવાય આ પ્રકારનું ધંધાઓ ક્યારેય પણ ચાલી શકે નહીં. એટલે ઉના શહેર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણે જેમ કીધું છે એ પ્રમાણે કે પોલીસ હવે સફાળી રાખી છે. એટલે હવે 2, 4, 5 અઠવાડિયું 10 દિવસ એ સફાળી રાખશે એટલે લોકોને એમ થાય કે કડક ચાલશે. હવે એ પછી પાછું લોકો સાંભળશે, કારણ કે લોકો ઉપર કોઈ બોલતા નથી. આ લોકશાહી છે. લોકોએ પોતાને જ્યારે અન્યાય થતો હોય ત્યારે લોકોએ પણ બહાર આવવું જોઈએ. લોકોને કોઈને બોલવું નથી, સહન કરવું છે. લોકો સહન કરે છે. આ સ્થિતિ છે. અને હું એમ કહું છું કે આને આ જો પરિસ્થિતિ એવી ચાલશે અને લોકો જો હજી બહાર નહીં આવે, પોતાને અન્યાય થાય છે એ અન્યાય જો સહન જ કરતા રહેશે તો હજુ વધુ અન્યાય સહન કરવાનું રહેશે. અને જેમ કીધું એમ આપણે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે કે સફાળી પોલીસ જાગી છે તો 2, 4, 5 અઠવાડિયું કરશે અને પાછું ધીમે ધીમે શાંત પડશે અને કોઈ બોલશે નહીં એટલે પાછું રાબેતા મુજબ છે એ બધું પાછું ચાલુ થઈ જશે. જૈસે થે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.